નમસ્કાર વાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, 2 દિવસ પહેલાં એટલે કે મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાઓમાં જે આપણા દેશના નિર્દોષ પ્રવાસીઓ જે મોતને ભેટ્યા છે તેવા તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના અને બધાના આત્માને ભગવાન પોતાના ચરણોમાં સ્થાન આપે દોસ્તો। તો દોસ્તો, આજે તારીખ થઈ છે 24/4/2025। તો પેન્શનરો માટે ખૂબ સરસ મજાના સમાચાર સામે આવ્યા છે, તેની આજે આપણે વાત કરવાના છીએ। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, વાત કરીએ તો 8મા પગાર પંચનો નિર્ણય। હવે 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓની રાહ પૂરી થઈ ગઈ છે। તો સરકારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે। તો આ વખતે નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે। તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આની રાહ જોઈ રહ્યા હતા। તો આ સંબંધિત નવીનતમ અપડેટ અમે તમને જણાવીશું મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના અમલીકરણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। તો ટૂંક સમયમાં તેનો અમલ કરીને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવશે। તો સરકારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે। તો નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના ભથ્થામાં પણ ફેરફાર થશે। આ સમયે 8મા પગાર પંચની તમામ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। તો નવા પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે આ સમાચારમાં જાણીશું મિત્રો। તો મિત્રો, હવે 8મા પગાર પંચની તૈયારીઓ છે તે જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને નવા પગાર પંચને લાગુ થતાં જ કર્મચારીઓના ઘણા ભથ્થાઓમાં પણ ફેરફાર થવાના છે અને પગાર અને પેન્શનમાં પણ સુધારો થવાનો છે। તો મિત્રો, હવે 8મા પગાર પંચની તમામ પ્રક્રિયાઓ છે તે ઝડપથી પૂર્ણ કરવા પર ભાર પણ મૂકવામાં આવી રહ્યો છે। તો નવું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે કર્મચારી અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે રચના અંગે આ પગલું ભર્યું છે। તો તાજેતરના અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલયે આ મહિને 8મા પગાર પંચ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે। તેમાં 35 જગ્યાઓ પર નિમણૂકોની જાહેરાતનો પણ ઉલ્લેખ છે। જો કે આ બધી નિમણૂકો પ્રતિનિયુક્તિના આધારે થશે। તો આ નિમણૂકો કમિશનની રચનાથી તેની કાર્યકાળના અંત સુધી ચાલુ રહેશે। તો હવે કેન્દ્ર સરકાર ઔપચારિક રીતે નવા પગાર પંચની રચના માટે પ્રયાસો કરી રહી છે। તેની રચના જાન્યુઆરીમાં જ જાહેર કરવામાં આવી હતી। તો નવા પગાર પંચના અમલીકરણથી ફક્ત કેન્દ્રના કર્મચારીઓ જ નહીં પરંતુ ઘણા રાજ્યના કર્મચારીઓને પણ ફાયદો થશે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચ અંગે સરકારે આ મહિને એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં 35 જગ્યાઓ પર નિમણૂકોની જાહેરાતનો પણ ઉલ્લેખ છે મિત્રો। તો આ બધી જે જાહેરાત છે તે પ્રતિનિયુક્તિના આધારે થશે અને આ નિમણૂકો કમિશનની રચનાથી તેના કાર્યકાળના અંત સુધી ચાલુ રહેશે। તો મિત્રો, જાન્યુઆરીમાં જ જાહેર કરવામાં આવી હતી આની રચના। તો નવા પગાર પંચના અમલીકરણથી ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જ નહીં પરંતુ ઘણી રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ ફાયદો થવાનો છે મિત્રો। તો સરકારે આ બધા વિભાગોને સૂચનાઓ પણ આપી છે। તો સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા પગાર પંચની રચના માટે કરવામાં આવનારી નિમણૂકો માટે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા બનાવેલા નિયમો નવા સીપીએસ માટેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। તો આ અંગે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે। તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ વિભાગોએ આ પરિપત્ર તેમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શેર કરવો જોઈએ જેથી રસ ધરાવતા લોકો સમયસર અરજી કરી શકે
અને નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપી શકાય। તો ત્યારબાદ ચર્ચા કરીએ તો પગાર વધારા સહિત આ મોટા ફેરફારો થશે। તો નવા પગાર પંચમાં પગાર વધારો સહિત ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે। તેવો અંદાજ છે કે આ વખતે નવા ભથ્થા પણ સામેલ થઈ શકે છે। તો 8મા પગાર પંચમાં નવા મૂળ પગાર વધારા અનુસાર HRA એટલે કે ઘરભાડું ભથ્થું અને ટી એટલે કે ટ્રાન્સફર એલાઉન્સ પણ સુવિધા કરી શકાય છે। તો મિત્રો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, જે 2.57 પર રાખવામાં આવ્યો હતો। તો હવે તે વધારીને 2.85 કરવામાં આવે તેવી શક્યતા છે। જો કે ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે 1.92 થી 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે છે મિત્રો। તો દર્શક મિત્રો, મૂળ પગાર દર મહિને કેટલો વધશે તેની વાત કરીએ તો જો નવા પગાર પંચમાં લગભગ 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર 18,000 થી 51,000 પ્રતિ માસ થઈ શકે છે। એટલે કે મૂળ પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે। જો કે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। તો હાલમાં ફક્ત નિષ્ણાંતો અને કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ વિશે અનુમાન લગાવી રહ્યા છે। તો કેટલાક લોકો એવું પણ માને છે કે સરકારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે। તો ફક્ત માહિતી શેર કરવાની બાકી છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ પણ ઘણા દિવસોથી ઉઠી રહી છે। તો આ કારણોસર સરકારે હવે નવા પગાર પંચમાં ડીએને મૂળ પગારમાં ભેળવી શકે છે। તો આના કારણે પગારમાં વધુ વધારો થશે। તો 7મા પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। તો દર 10 વર્ષ પછી એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તો 8મા પગાર પંચના અમલીકરણથી લગભગ 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ થશે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।